વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આજે અચાનક હડકંપ મચી ગયો। મહેબૂબપુરા ભાતુજી મોલ્લા નજીક ખોદકામ દરમિયાન બોમ્બ જેવો શંકાસ્પદ પદાર્થ મળી આવતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। શરૂઆતમાં બોમ્બ હોવાની આશંકાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં નવાપુરા પોલીસ સહિતની વિવિધ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મળેલો પદાર્થ પોલીસનો હેન્ડ ગેસ ગ્રેનેડ હતો, જે ફૂટેલો ન હતો। આ ખુલાસા બાદ પોલીસ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પોલીસનો દાવો છે કે નજીક આવેલા એક ધાર્મિક સ્થળના ખોદકામ દરમિયાન આ ગેસ ગ્રેનેડ મળી આવ્યો હતો અને તે વર્ષો જૂનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જ્યારે સ્થાનિક અગ્રણી દ્વારા આ ગ્રેનેડ કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ત્યાં મૂકી જવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ ગ્રેનેડ 40 વર્ષથી વધુ જૂનો છે અને તેનાથી કોઈપણ પ્રકારનો ખતરો નથી। ફિલહાલ પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી છે। મજૂર આયા એટલે ચા પાણી કરીને આ ખોદા ગયા ને એટલે એમને આ વસ્તુ છે એટલે તરત જ મારા દિયરને ફોન કર્યો કે તમે આવો ને એટલે એમને મને કીધું મંદિર અમારા ઘરેથી બને છે એટલે કે ભાભી તમે બહાર આવો એમ કે આ વસ્તુ છે એટલે મેં તો સારું એને અડકતા ને સીધા મેં ત્યાં કહેવા ગયા નેટ પર જોઈ લીધું બધું કે આ છે હું વસ્તુ। પછી અમે પોલીસ સ્ટેશન ગયા। આજ રોજ નવાપુરાના મહેબૂબપુરા વિસ્તારમાં જ્યાં મહેબૂબપુરા ચોકી આવેલી છે પોલીસની, ત્યાં જે મંદિર છે, મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈક કામથી ખોદકામ કરવામાં આવેલું હતું। તો ત્યાંથી એક 3-વે ગેસ ગ્રેનેડ છે જે 40થી 50 વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવેલું છે, એ મળી આવેલ છે। એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી BDDS ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું અને BDDSની ટીમ ત્યાં આવીને ચેક કરતાં આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું। એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે। કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈકવાર રાયોટિંગમાં કોઈકવાર ગેસ ફેંકવામાં આવેલો હોય તો ત્યાં રહી ગયું હોય અને એને કારણે અત્યારે ખોદકામ કરતાં મળી આવે છે। આપને શું ઇનપુટ મળ્યા હતા? બસ ગેસ ગ્રેનેડના જ અમને ઇનપુટ મળેલા હતા કે આ રીતે ગેસ ગ્રેનેડ મળી આવેલ છે, તો અમે તરત જ BDDSની ટીમને સંપર્ક કરેલો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે અંદરથી ખોદકામ કરતા નથી નીકળ્યું પણ વિસ્તાર કોઈ મૂકી ગયું હતું, એટલે આ વિસ્તારના માટે મૂકવા જેવો કોઈ પરિસ્થિતિ જણાઈ આવતી જ નથી, કેમ કે આ જે ગ્રેનેડ છે એ ખૂબ જ જૂનો ગ્રેનેડ એવું લાગી રહ્યું છે, સ્ટીલની બનાવટનો છે। હવે જે આવે છે પ્લાસ્ટિકના બનાવટના ગ્રેનેડ આવી રહ્યા છે અને એના પર જે માટી લાગેલી છે અને ડિફ્યુઝ બી થઈ ગયેલો છે, તો કોઈ મૂકી જવાય જેવી કોઈ હકીકત એમાં છે નહીં। એટલે ખોદકામ દરમિયાન આપણે કોઈને પૂછપરછ કરી કે આ ખોદકામ દરમિયાન મળી આવે છે। એટલે ટીયર ગેસ છે? હા, ગેસ ગ્રેનેડ। આનો ઉપયોગ શું થતો હતો જે તે સમયે? અત્યારે જે ગેસ ગ્રેનેડ હતા એ 2 ટાઈપના આવતા હોય છે। એક તો જે આપણી રાઇફલ છે એમાં મૂકી અને શૂટ કરતા હોઈએ છીએ, બીજા એક હેન્ડ ગ્રેનેડ આવતા હોય છે કે હાથમાંથી એની પિન કાઢી અને આપણે ફેંકતા હોય છે, તો એ ટીયર ગેસ ટાઈપનો એક ગ્રેનેડ આવતો હોય છે કે જેનાથી ગેસ નીકળતો હોય છે અને ટોળું વિખરાઈ જતું હોય। જોખમી નથી એટલે જોખમી નથી।